પ્રશ્નપૂર્વક અર્જુન, ભગવદ્ ગીતા અને આપણે. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એટલે ગીતા. ક્યારેક અર્જુન ત્રિજ્યા લાગે, કૃષ્ણ વ્યાસ અને ત્રિજ્યાથી પૂરું થાય તે આજના વર્તમાનનું જીવન. મારી આંખે જોઉં છું એ શાશ્વત નથી. તો અર્જુન અને કૃષ્ણ છે કોણ? અર્જુનનો અજંપો અને આશ્ચર્ય બંનેના જવાબમાં કૃષ્ણ લીલા છે. ચંપાનું જ ફૂલ ચંપાના છોડ પર ઉગે. દર વખતે એ ચંપાનું ફૂલ જ ચંપાના છોડ પર ઉગે, એનું એ જ ફૂલ હોય છતાં એ નવું હોય. કંઈક એવું છે આ માનવ જાતનું, શરીર અને આત્માનું. અવતારો આવા છોડ જેવા છે. આ કર્મના 3 પ્રકારો છે: કર્મ, વિકર્મ અને અકર્મ. કર્મ એટલે નિજનો સ્વધર્મ. કશું પોતાના દ્વારા થયું જ નથી એવો ફકીરી ભાવ કેળવાય, એ અકર્મ. જ્ઞાની બનવું એટલે બધું આવડવું જ જોઈએ એ જરૂરી નથી. કેટલીક વાર લખેલું ભૂંસી નાખવાની પણ મજા હોય છે. આપણે મનના ભંડાકીયામાં મૂંઝવણોને ભરેલી છે, જ્યાં અહંકારનો ઉંદર આંટા ફેરા કરે છે. જીવન યજ્ઞ છે અને પ્રત્યેક શ્વાસ આહુતિ છે. જય શ્રી કૃષ્ણ. 5મો અધ્યાય, કર્મ સંન્યાસ યોગ. કર્મને પણ સંન્યાસની ઊંચાઈ આપી. કર્મ પણ આપણે અનુભવી શકીએ, અમલમાં મૂકી શકીએ તો સંન્યાસ છે, યોગ સ્વરૂપ છે. એની વાત 5મા અધ્યાયમાંથી પસાર થતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. શ્રી કૃષ્ણએ કહ્યું, મેં સૌથી પહેલાં સૂર્યને આ વાત બતાવી. પછી ભગવાન મનુ સૂર્ય પાસેથી આ યોગ શીખ્યા. 24 કલાક કર્મ કરે છે સૂર્ય, છતાંય કર્મ આચરતો નથી. આ કર્મ એનો સંન્યાસ બની ગયો છે. ભગવાને અર્જુનને વિશ્વરૂપ દ્વારા બતાવ્યું. દિવ્ય પ્રકાશથી અર્જુનની આંખો અંજાઈ ગઈ. અર્જુન દિવ્ય પ્રકાશ સાંખી ન શક્યો, આંખો બંધ થઈ ગઈ. આંખ મીચાઈ જતા જુદી દુનિયાનો અનુભવ થયો. જે થાકે છે તે મન છે. 5મા અધ્યાયમાં કર્મયોગ સંન્યાસનું નામ આપીને એનું મહાત્મ્ય અનુભવાય છે. મન કામમાં ગૂંથાયેલું હોય ત્યારે એને થાક લાગે, પણ મન કામમાં સહજ થવા લાગે ત્યારે એને થાક નથી લાગતો. યોગની, કર્મયોગની આ અનોખી રીત છે. 5મા અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ છે, જે બધી રીતે સૂચક અને દિશા સૂચક છે. ભીતરના બ્રહ્માંડનું નિરૂપણ કરે છે. અહીંયા વાત કર્મ કરીને ત્યાગ કરવાની નથી, કર્મ કરી એનો ભાર ન રાખવાની છે. આપણા કામમાં આપણને પ્રતિષ્ઠા મળે એટલે મજા આવે છે. આ મજા ક્યારેક આપણને એવોર્ડ મળે, માન સન્માન મળે, આ બધા તરફ દોરાય છે. આ બધું જ મળવા છતાં માણસ એનામાં જીવ ન રાખે, એ સાચો કર્મ સંન્યાસ યોગી. અર્જુનને આ જ વાતની મૂંઝવણ છે. યોગનો માર્ગ સાચો કે પછી કર્મ સંન્યાસ યોગનો માર્ગ સાચો? જીવનમાં અલિપ્ત રહેવાની સ્થિતિ બહુ ઓછી આવે છે, પરંતુ આવે છે ત્યારે એનો પોતાનો રાજયોગ લઈને આવે છે. પછી પદ્માસન વાળીને પ્રવાસ શરૂ થાય છે. એકાગ્રતા કેળવવી પડતી નથી. કર્મયોગ અગત્યનો કે સંન્યાસ યોગ? કર્મ સંન્યાસ યોગ. સહજ ભાષામાં કહું તો જે વ્યક્તિ નિસ્પૃહી રીતે કર્મ કરવા છતાં કશું જ કરતો નથી એવા ભાવ સાથે કાર્ય કરે છે, એ કર્મયોગ. જ્યારે માણસ કશું જ ન કરતો હોવા છતાં બધું જ કરે છે એવા ભાવથી જીવે છે, એ કર્મ સંન્યાસ યોગ. કર્મયોગમાં જીવન છે, કર્મ સંન્યાસ યોગમાં સૂર્ય છે. જીવનમાં જીવ પરોવીને કરવા જેવું બધું જ કર્મ એ યોગ જ બને છે અંતે તો.
જીવનમાં આવીને બધું જ કરવા છતાં નિરપેક્ષ ભાવ કેળવવો, કશું કર્યું જ નથી, અમનની ભૂમિકા ઉપર જીવવું એ કર્મયોગ છે. સૂર્યપ્રકાશ આપે છે, કશું કરતો જ નથી. માણસ પ્રકાશ આપે છે એવું નથી, માણસ પ્રકાશ પામે છે. સૂર્યથી એનું કર્મ છૂટી ગયું અને માણસે પ્રકાશ લેવાનું કર્મ શરૂ કર્યું. આ સ્થિતિ કર્મ સંન્યાસની સ્થિતિ છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ દેહમાં સમાય છે, આત્મામાં વિસ્તૃત થાય છે. યોગ દેહ સાથે સંકળાઈ શકે છે, સંન્યાસ આત્માને વરેલો છે. એટલે જ શરીરથી આત્માને ઓળખી પરમ આત્મા સુધી, પરમાત્મા સુધી પહોંચવાનું છે. જેને સમજવું છે એના માટે સહેલું છે. સંન્યાસીનો દાખલો આપતા ગીતા શુક અને યાજ્ઞવલ્કના નામ લે છે. જ્યારે જનક અને શ્રીકૃષ્ણ કર્મયોગી છે એની વાત કરે છે. શ્રીકૃષ્ણએ અવતાર ધારણ કર્યો, શરીર દેહમાં લીલા કાર્ય કરે છે એટલે કર્મયોગી છે. કર્મયોગી અને કર્મ સંન્યાસી એક સિક્કાની બે બાજુ નથી, એક જ વર્તુળના બે કેન્દ્ર બિંદુ છે. કર્મયોગી અને કર્મ સંન્યાસી એક જ સિક્કાના, એક જ વર્તુળના બે કેન્દ્ર બિંદુઓ. એટલે કે સંન્યાસી યાજ્ઞવલ્કના શિષ્ય જનક છે કર્મયોગી, અને જનક કર્મયોગીના શિષ્ય સંન્યાસી શુકદેવ છે. એટલે કે કર્મ સંન્યાસીના શિષ્ય કર્મયોગી છે. અવતાર ધારણ કરીને આવેલા જ્ઞાન પુરુષોની આ ભાવ ગૂંથણી છે. દરિયો જોઈએ છીએ ત્યારે એની લહેરો દેખાય છે. લહેરો પરથી નક્કી નથી થતું કે આ દરિયો છે. લહેરોમાં રમીએ છીએ ત્યારે એવું સમજી લેવાય છે કે દરિયામાં પણ રમ્યા. વાસ્તવમાં બંને અલગ અને છતાંય બંને એકબીજાની લગોલગ છે. કર્મયોગ અને કર્મ સંન્યાસ એનો ભાવ કંઈક આવી રીતે ભળેલો છે. દાખલો વગર દાખલો બેસાડવો એ શ્રીકૃષ્ણની રીત છે. સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે, કારણ કે એક પણ કાર્ય કરવા ન છતાં કાર્ય કરવાનો પ્રકાર સીધો શ્રીકૃષ્ણને વરેલો છે. આપણે જીવાતા જીવનમાં કર્મ કરવાનું છે. આ કર્મ કોઈના બંધનમાં આવ્યા વિના, માયાજાળમાં ફસાયા વિના પિંડને ઓળખીને પિંજરાની બહાર નીકળવાનું છે. વિવશ જગતમાં જાતને વશ રાખવાની છે. મન અને ઇન્દ્રિયોને બાંધવાના નથી, નિયમો લાગુ પાડવાના નથી, પરંતુ એમની જરૂરિયાતો પ્રત્યે ભાન કરાવીને અનાસક્તિથી સભાન થવાનું છે. બાળકોને ચોકલેટ ભાવે એટલે રોજ ચોકલેટ આપીએ એ સારું, પણ ક્યારેક ચોકલેટ ખાલી થઈ ગઈ હોય અને બાળકને ચોકલેટ ન આપીએ ત્યારે બાળક અને ચોકલેટ આપનાર આપણે બંને નાખુશ ન થવા જોઈએ. ઘરમાં કામવાળો પોતાની જરૂરિયાતે કામ કરવા આવે છે, વર્ષોથી ઘરમાં કામ કરે છે. આપણી પ્રત્યેક જરૂરિયાતોની એને ખબર પણ છે. એણે ઈચ્છ્યું એના કરતાં વધારે પગાર સાથે આપણે એને આપણા ઘરે રાખ્યો, એણે કામ કર્યું. દિવસ અનાયાસે એવું બને છે કે ઘરનું કામકાજ છોડીને ચાલ્યો જાય છે. સમજાવવા છતાં એ ટકતો નથી. આવા સમયે એની જરૂરિયાતોનું એને ભાન કરાવીશું કે આપણી જરૂરિયાત માટે એ રાખવાનો હતો અને હવે ચાલ્યો ગયો છે ત્યારે કામ જાતે કરીને એ જરૂરિયાતને સંતોષીશું. કામ કરવાવાળો આપણા ઘરે હતો એને કારણે આપણી શારીરિક ક્ષમતામાં પણ ઘટાડો થયો હતો. એ પાછો આવે ત્યારે એનું મગજ સરખું થાય ત્યાં સુધી રાહ જોતાં જોતાં આપણે આપણું દરેક કાર્ય જાતે કરવાનું છે. એ આવે ત્યારે એને આવકારવાનો પણ છે, અને ત્યાં સુધી કામ જાતે કર્યાનો અહંકાર આપણા મન હૃદયને વિચલિત ન કરવો જોઈએ. બેઠા બેઠા હાથ પગ દુખે છે એ યાદ કરવાનું છે. આપણી આસક્તિઓને ઓળખવાની છે. કર્મ સંન્યાસ એટલે એવો તબક્કો જ્યાં તમે જીવનની કવિતા લખો છો, પણ કવિતાની નીચે તમારું નામ નથી લખતા. કર્તા ભાવ ઓગળી જવો જોઈએ. જે બાહ્ય છે તે ગ્રાહ્ય છે એ માનવું ભૂલ ભરેલું છે. જે બાહ્ય છે
તે બધું જ ખોટું છે એવું માનવું પણ ભૂલ ભરેલું છે. જગતને ભેદભાવ વિના જોવાનો સ્વભાવ કેળવવો પડશે. આપણે કાં તો આઘાતથી કાં તો પ્રત્યાઘાતથી જીવીએ છીએ. આપણે આપણી પાસે પોતાની શંકાઓ અને કુશંકાઓ સાથે જીવીએ છીએ. આપણી પોતાની કામ ક્રોધની વ્યાખ્યાઓ છે. આપણા કામમાં સંન્યાસીપણાનો રવ સંભળાવવો જોઈએ. દુનિયાથી નજીક હોવા છતાં નિષ્પૃહી હોવા જોઈએ. સર્કસનો જોકર બધાને ગમે છે, એનાથી એને આનંદ આવે છે. સર્કસ પૂરું થાય, મેકઅપ ઉતરે ત્યારે સર્કસના જોકરને યાદ આવે કે એ તો ખેલ પૂરતો જ સર્કસનો જોકર છે. મેકઅપની સાથે જ એણે મળેલી પ્રશંસાની તાળીઓ એણે ખંખેરી નાખવી પડે. એ કોઈકનો દીકરો, પતિ અને ભાઈ છે, એ યાદ રાખવાનું છે. જીવન નિર્વાહ ચલાવવાનો છે. માટે તો એ જોકર બન્યો અને એને જોકર બનવાનો પુરસ્કાર એના માલિક પાસેથી મળે છે. સર્કસના એકાદ ખેલમાં એક પ્રશંસકે એના આ જોકરપણા ઉપર આફરીન થઈને બક્ષિસ આપી. હવે ઘરે લઈ જવા માટે એને માટે એ દિવસે 2 પુરસ્કાર હતા. ખેલમાં મળેલા પૈસા અને સાથે સાથે બક્ષિસ. ખુશ થઈ ગયો. હવે એ રોજ અપેક્ષા રાખવા માંડ્યો કે રોજ મને બક્ષિસ પણ મળે અને પુરસ્કાર પણ મળે. આવું થયું ત્યારે હવે સર્કસના ખેલમાં એનું હસાવવું નિર્જીવ બનવા લાગ્યું. એણે જાતે જ એના કર્મ પર વાસનાનો ભાર મૂકી દીધો. એના સ્મિત ઉપર પુરસ્કાર અને બક્ષિસના તોલમાપ મૂક્યા. પહેલાં એ ઓછા પગારથી પણ આનંદિત હતો. હવે પુરસ્કાર વધે પણ લોકોને હસાવવા છતાં એ પોતે ઉદાસીન રહે છે. જોકરને કશું જ મળતું નહોતું એ દિવસો એણે યાદ કર્યા. દિવસના 2 ખેલમાં બક્ષિસ નથી મળી એનો વસવસો એ ભૂલી જાય છે અને કશું જ નહોતું મળતું એ દિવસોને યાદ કરીને ફરી પાછો એના એ જ જોક ઉપર હસાવવાનું શરૂ કરે છે. ત્રીજા ખેલમાં જોકર એનો એ જ હોય છે, પણ એની રજૂઆત જુદી હોય છે. એના કર્મમાં સ્વૈચ્છિક સંન્યાસ ઉમેરાયો અને આજે એનો એ જ જોક કરવા છતાં સર્કસમાં જુદા ખેલ કરી રહ્યો છે. કર્મ સંન્યાસ યોગ આપણી અંદર રહેલા જોકરને સમજાય ત્યારે આજુબાજુની શ્રીમંતાઈ હોવા છતાં આપણે ભીતરના બ્રહ્માંડનો જન્મ અને પુનર્જન્મ ઓળખ્યા વગર શરીરના પગે ચાલતા ચાલતા આત્માના વતન સુધી પહોંચ્યા હોઈશું. જ્યારે ભીતરની ખબર પડે છે ત્યારે જ પોતાની અંદરનું એક શિખર આપણને દેખાય છે. જ્યારે આપણે પરવારી ગયા છીએ એવું માની લઈએ છીએ ત્યારે આપણે ભીતરનો સહારો લઈ જ લેતા હોઈએ છીએ કે મારું ભીતર પણ પરવારી ચૂક્યું છે. ખરા અર્થમાં ભીતર આ બધાથી અણજાણ છે. એ મરવાનું જ નથી, એ ક્યાંક ને ક્યાંક પ્રગટવાનું છે. એ પ્રગટે ને એની રાહ જોવાની છે. એ રાહ જોઈશું ને ત્યાં સુધીનો સમય જેમાં પસાર કરવાનો છે ને એ 5મો અધ્યાય કર્મયોગ સંન્યાસ. જય શ્રી કૃષ્ણ. તમે તમારાથી સહજ થાવ, સભાન થાવ ત્યારે જે સામેથી મળવા આવે તે ગીતાનો 6થો અધ્યાય ધ્યાન યોગ. મન મરકટ છે, માંકડું છે, અસ્થિર કરે છે કોણ? સામે દેખાતું હોય અને ગ્રહણ ન કરીએ ત્યારે સંયમનો મહિમા છે. હોય ત્યારે ત્યાગીએ ત્યારે ત્યાગનો મહિમા છે. અમનની સ્થિરતા કંઈક જુદી જ છે. રાતોની રાતો જાગ્યા છતાં ચહેરા પર જાગરણનો આનંદ હોય એવો આનંદ મનની એકાગ્રતાનો છે. શાક સમારવામાં સભાન રહેનારા આપણે મનને સમારવામાં સભાન ક્યારે રહીશું? ભેળસેળ વગરનું નિર્ભેળ જીવવું ત્યારે જ શક્ય બને. ત્યારે જે દેખાતું હોય એ બધું જ નારાયણ સ્વરૂપ લાગે. આપણને પણ નાની નાની વાતે મરી જવાના વિચાર આવે જ છે. જાણે આત્મહત્યા કરવા માટે જ જન્મ્યા હોય એટલી હદે નિરાશા જોડે સગપણ બાંધીએ છીએ.
અજાણી ઉદાસીને ઓળખીતી કરીએ છીએ, કારણ કે હજુ આપણે શરીરને ઓળખતા જ નથી, આત્માને ઓળખતા નથી. આપણે કર્મયોગી બનવાનું છે. આપણા કાર્યમાં યોગ કક્ષાએ ધ્યાન ઉમેરવાનું છે. કવિ રાજેન્દ્ર શુક્લની ભાષામાં કહું તો, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. તમે આત્માને ઓળખશો એટલે પૂર્વજન્મની ભાળ મળશે. ક્યારેય સાધના એળે નથી જતી. સાધના કરવા માટે સૌથી વધારે જરૂરી છે મૌન, મૌનની વાણી અને વાણીનું મૌન. આપનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અંકિત ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને આપ હજુ વધારે પ્રમાણમાં સબસ્ક્રાઈબ થાય એવી રીતે બહુજન સમાજ સુધી પહોંચાડો. આપના મિત્રો, આપના સગા સંબંધીઓને જરૂર કહો કે આ ચેનલ સાંભળવા જેવી છે. અત્યારે અર્જુન, ગીતા અને આપણે એકાકાર છીએ. આપણા પ્રશ્નો સરખા થયા છે ત્યારે કૃષ્ણ આપણી મદદે આવીને ઊભા રહે એવા છે. સરળ ભાષામાં તમારી સાથે વાત માંડવી છે, ગોઠડી કડવી છે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી, આપ સૌ આપના દ્વારા એક સરસ મજાનો મેસેજ લખીને અંકિત ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરો અને સાંભળો આ વખતે ગીતાનો 6થો અધ્યાય ધ્યાન યોગ. તમે સબસ્ક્રાઈબ કરવા માટે જે બટન દબાવશો એ પણ એક ધ્યાન જ છે. એટલું ધ્યાનમાં રહે. કૃષ્ણપૂર્વક.